જય માતાજી મિત્રો, વેલકમ ટુ ન્યૂ વિડીયો। તો મિત્રો, આ વિડીયો અંદર આપણે વાત કરવાના છે ઇફેક્ટ વિશે। તો વિર્ચ્યુઅલ ડીજે સોફ્ટવેરની અંદર તમે કઈ રીતે ઇફેક્ટનો ઉપયોગ કરી શકો છો। તમે મિક્સિંગ તો કરતા હશો, પરંતુ સાદું મિક્સિંગ કરતા હશે, એની અંદર તમે ઇફેક્ટનો ઉપયોગ નહીં કરતા હોય, બરાબર ને। જો તમારી પાસે પ્લેયર હોય, FLX Pro હોય, કાં તો ગમે તે કંટ્રોલર હોય, તમારી જોડે પાયોનિયરનું વસ્તુ હોય કોઈ બી, બરાબર ને, તો તમે આરામથી આપણે શું કે ઇફેક્ટનો ઉપયોગ કરી શકો છો। પરંતુ તમારી પાસે ફક્ત લેપટોપ હોય તો તમે કઈ રીતે ઇફેક્ટનો ઉપયોગ કરી શકો છો એ જ હું તમને આ વિડીયોની અંદર જણાવવાનું છું। તો વિડીયો જરૂરથી મિત્રો અંત સુધી જોતા રહેજો, અને ચેનલ પર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આવા જ ડીજે રિલેટેડ વિડીયો સૌથી પહેલાં મળી જશે। તો ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ। તો સૌથી પહેલાં હું મારા લેપટોપની સ્ક્રીન અહીંયા ચાલુ કરી દઉં છું, બરાબર ને। તો સિમ્પલ મિત્રો, અહીંયા તમને લેપટોપની સ્ક્રીન મારી દેખાતી હશે। તો અહીંયા તમને વિર્ચ્યુઅલ ડીજે સોફ્ટવેરમાં જો ખબર હોય તો ઠીક છે, પરંતુ ના ખબર હોય તો ઇફેક્ટ કઈથી આવે એ હું તમને બતાવી દઉં। તો તમને જે સાઈડમાં ઓપ્શન દેખાય છે ને, જ્યાં સ્ટ્રીમ લખેલું છે, રિયોબ લખેલું છે, પછી વાહ લખેલું છે, એ બધા ઇફેક્ટ છે। પછી આ બાજુ નોઇસ છે, કટ છે, ઇકો છે, એ ઇફેક્ટ છે, બરાબર ને। તો આ બાજુ શું હોય, જે ડાબી બાજુ છે આ ડેક 1ના છે, અને આ બીજી બાજુ છે ડેક 2નું છે। તો કઈ રીતે ઇફેક્ટનો ઉપયોગ કરવાનો છે, તો પહેલાં તો હું તમને ઇફેક્ટ બતાવી દઉં, પછી આપણે વાત કરીએ। કોઈ બી બે સોંગ મેં મૂકી દીધા છે, અને હવે તમને સોંગ અહીંયા બધા અલગ ઇફેક્ટ તમને બતાવી દઉં। પછી એનો ઉપયોગ પણ કઈ રીતે કરવાનો છે, અને તમે તમારી જાતે પણ કઈ રીતે નવું આઈડિયા લાવી શકો છો એ પણ હું બતાવી દઈશ। તો બરાબર, તો પહેલું તો છે આપણે બેક સ્પિન, બરાબર। અહીંયા મારો વોલ્યુમ ઓછો કરી દઉં છું, લેપટોપનો અવાજ ઓછો રાખું છું, એટલે શું કે ખબર પડે, બરાબર ને। અહીંયા તમે જોઈ શકો છો, પહેલું આપણે વાત કરીએ તો બેક સ્પિન છે, બરાબર ને। આ બેક સ્પિનથી બંધ થઈ જશે, એ રીતે આ બાજુ પણ તમે કરી શકો છો। એવા ત્રણ ઇફેક્ટ તમે એક સાથે ઉપયોગ કરી શકો છો। તો આપણે આ તો સાદા ઇફેક્ટ થાય, આપણે વાત કરવાના છે મિત્રો આ ફ્લેંગર છે, પછી નોઇસ છે, બરાબર ને, અને પછી જ્યાં લૂપ આઉટ છે, ઇકો છે, એનો આપણે ઉપયોગ કરશું આજે। તો ફ્લેંગર તમે સાંભળો કેવું લાગે, આ વાગે છે સોંગ, જો થોડો વોલ્યુમ વધારું, ફ્લેંગર સાંભળજો। જો આ ફ્લેંગર ચાલુ કર, અહીંયાથી મિત્રો તમે ગમે તેટલો ઓછા વચ્ચે કરી શકો છો। અહીંયા મતલબ જેટલો તમારે વધારે ઓછો કરવો હોય ઇફેક્ટ એ તમે અહીંયાથી કરી શકો છો। એવી જ રીતે બીજું મારે નીચે લેવું છે નોઇસ, બરાબર ને। તો શું કે એક સાથે આપણે 3 લઈ શકીએ છીએ, એટલે હું અહીંયા લઈ લઉં છું નોઇસ। તો નોઇસ પણ બહુ જોરદાર છે, જો આ ચાલુ કર્યું, હા બરાબર, હવે જોયા બરાબર। નોઇસ, બરાબર। પછી આ ફ્લેંગર તો જ્યારે વાગશે ત્યારે જ ખબર પડશે, એટલે હજુ તમે ઇકોનો ઉપયોગ કરી શકો છો। ઇકો, બરાબર, તમને ઇકો બતાવી દઉં, આ ઇકો છે, આ ઇકો પ્લસ કર્યો મેં વગાડો, આ ઇકો જો જેટલું તમે વધારશો એટલું ઇકો વધારે આવશે, જો બરાબર, જો ઇકો, બરાબર। એ ઇફેક્ટ છે, ઘણા બધા છે આપણે, પછી બીજા પણ છે, જેમાં લૂપ આઉટનો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ। લૂપ આઉટ છે ને મિત્રો, એ આપણે ત્યારે કરી શકીએ જ્યારે કોઈ પણ સોંગના BPM અલગ હોય। ધારો કે આપણે આ 135 છે અને 144 છે, તો મારે પ્લે કરવું હોય, બરાબર, તો જોઈ લઈએ આપણે કઈથી પ્લે કરીએ। જો અહીંયાથી લઈ લઉં, અહીંયાથી, બરાબર, જો
આપણે રિમિક્સ સોંગની અંદર નથી કરવાનો, પણ હું તમને ખાલી સિમ્પલ બતાવું છું, બરાબર, કે કઈ રીતે આપણે કરવાનું છે. લૂપ આઉટ આવીએ, આ બંધ થઈ ગયું, સ્ટોપ એન્ડ પ્લે. બરાબર, તૈયારીમાં જ કરી દેવાનું છે. બરાબર, જોઈ લેવાનું. બંધ થઈ. આપણે શું કે આ ગુજરાતી સોંગ હોય અમુક જેની અંદર બીપીએમ સ્લો વધારે થતું હોય, એની અંદર આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ. પછી આપણે લૂપ વાળું એક બધા ઇફેક્ટ તો વાપરી શકો છો, એની સાથે તમે લૂપ પણ વાપરી શકો છો. કઈ રીતે બતાવું તમને. જો 1/4 ઓનો પણ ઉપયોગ કરી શકો છો તમે. બરાબર ને, ઘણા બધા છે. બરાબર, તો આ રીતે તમે ઇફેક્ટ નાખી શકો છો. હું અહીંયા માઉસથી કરું છું, પણ તમે શોર્ટકટ કી પણ બનાવી શકો છો. મેં તમને શોર્ટકટ કી બનાવતો તો શીખવાડેલું છે, વિડીયો જરૂરથી જોઈ લેજો. અને એના સિવાય કે તમારે જો મિત્રો સોંગનું કલેક્શન જોઈતું હોય, કાં તો આ વિર્ચ્યુઅલ ડીજે સોફ્ટવેર જોઈતું હોય, જે આપણી જોડે લાયસન્સ વર્ઝન છે, જેની અંદર બધા જ પ્રકારના કંટ્રોલર ચાલી જાય છે. જો તમારે જોઈતું હોય, ઝડપથી મારો કોન્ટેક્ટ કરી શકો છો. નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે. તો બસ આના માટે આટલું છે મિત્રો. ચાલો પછી એટલે બીજા વિડીયોની અંદર મળી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.